સમજવાની જરૂર છે કે રાષ્ટ્રધ્વજ શું છે, સમજવાની જરૂર છે કે તિરંગો શું છે. તિરંગાના દર્શન કરીએ અને જો રાષ્ટ્ર ભાવના તરફ પ્રયાણ કરવાનું મન ન થાય તો તિરંગો ખુશ નહીં થાય. જીવનના એક એક શ્વાસમાં તિરંગાને નજર સમક્ષ રાખીને, ધર્મને નજર સમક્ષ રાખીને રાષ્ટ્ર ધર્મ નિભાવીએ. 15મી ઓગસ્ટ ગઈ, રાષ્ટ્રધ્વજને સલામ કરી, જનગણ મન અને રાષ્ટ્રીય અન્ય ગીતો ગાઈ નાખ્યા, વાર્તા પૂરી કરી નાખી. સમજવાની જરૂર છે કે રાષ્ટ્રધ્વજ શું છે, સમજવાની જરૂર છે કે તિરંગો શું છે. સાહેબ, તિરંગા માટેની જે માહિતી તો ગૂગલમાંથી જે જોઈએ એ મળી રહેશે, પણ સમજવાની એ જરૂર છે કે તિરંગો, રાષ્ટ્રધ્વજ એ ફિલિંગ છે, અહેસાસ કરવા માટેની વાત છે. તિરંગાને સલામી કરીએ, તિરંગાને જોઈએ, દર્શન કરીએ અને આપને આઝાદીની એ ગોળીઓ, એ લાઠીચાર્જ, એ ઉપવાસ, એ જેલ, એ મહાભારતના સંતાનોને કરવામાં આવતા હેરાન પરેશાન, આ બધું યાદ ના આવે તો ક્યાંક ને ક્યાંક તિરંગો ખુશ નહીં થાય. તિરંગાના દર્શન કરીએ અને જો રાષ્ટ્ર ભાવના તરફ પ્રયાણ કરવાનું મન ન થાય તો તિરંગો ખુશ નહીં થાય. તિરંગો, રાષ્ટ્ર એક મંદિર છે તો તિરંગાને એ મંદિરની ધજાનું સ્વરૂપ આપવું જોઈએ. વંદન કરીએ છીએ, વંદન પાત્ર છે, પણ માત્ર માહિતીથી કઈ નહીં થાય. આપને સૌને ખબર છે કે 22 જુલાઈ 1947 થી કન્ટિન્યુ આપણે આ તિરંગાને આદર આપતા આવ્યા છીએ રાષ્ટ્રીય પ્રતીક તરીકે. એ પહેલા પણ તિરંગામાં 5 વખત અલગ અલગ ચેન્જ આવ્યા છે. આ બધું જ ગૂગલમાંથી મળી રહેશે. પણ મુખ્ય બાબત એ છે કે તિરંગાને એક અહેસાસ કરીને રાષ્ટ્ર માટે મારો ધર્મ શું, રાષ્ટ્ર માટે મારું સમર્પણ કયું, એ સમજવાની જરૂર છે. જે રીતે ઘરમાં આપણે દેવી દેવતાઓના ફોટા રાખીને પૂજા કરીએ છીએ અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ તરફ પ્રયાણ માટેના પ્રયત્ન કરીએ છીએ કે આ મારો ધર્મ છે. ઘરમાં આપણે આપણા વડીલોના ફોટાઓ રાખીએ છીએ કે જે ધામમાં જતા રહ્યા હોય છે અને યાદ કરીએ છીએ કે હું આનું સંતાન છું, હું આનું બાળક છું, મારાથી અમુક કર્મો થાય, અમુક કર્મો કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્વાર્થમાં ના થાય. આ જ રીતે તિરંગો પણ એક રાહ છે. તિરંગાને સલામી કરવી, તિરંગાને વંદન કરવું, એનું શિસ્ત બંધાણી રીતે અને વ્યક્તિગત રીતે સાચવવું એ તો જરૂરી છે. જે આઝાદ રાષ્ટ્રમાં, જે લોકશાહીમાં આપણે આનંદ મંગલ કરીએ છીએ તો એ તો આપણા માટે ફરજિયાત છે. પણ તિરંગાને જો ખુશ કરવો હોય, તિરંગાની ચમક વધારવી હોય તો મારે રોજ સવાર સાંજ મારી જાતને પૂછવું જોઈએ કે મેં મારા રાષ્ટ્ર માટે શું કર્યું, હું મારા રાષ્ટ્રને કેટલો સમર્પિત છું. મારી પાસે માત્ર માહિતી છે કે કર્મ બેઝ ઉપર હું મારા રાષ્ટ્ર માટે, મારા વિસ્તાર માટે કંઈક કરું છું. ધર્મ છે, તિરંગો એ ફરજ છે, તિરંગો એ રાષ્ટ્ર પ્રેમ તરફનો પ્રયાણ છે, તિરંગો એ મા ભારતનું ગૌરવ છે, તિરંગો એ મા ભારતની ઓળખ છે. તિરંગો એ મા ભારતે ભૂતકાળમાં પોતાના આઝાદીના માટે, પોતાની લોકશાહી માટે જે રક્ત આપેલું છે, જે આંદોલનો કરેલા છે, જે જાતને ઘસીને રાષ્ટ્રની ચમક વધારવાના પ્રયત્ન કર્યા છે, એને આધારે લોકશાહી મળી છે ને એને આધારે આજે તિરંગા તરફ આપણે ગૌરવ લઈ શકીએ છીએ. પણ માત્ર સલામી, માત્ર ગૌરવથી કંઈ નહીં થાય. તિરંગો, રાષ્ટ્રધ્વજ પ્રત્યે વાસ્તવમાં આદર હોય, વાસ્તવમાં પ્રેમ હોય, માત્ર માહિતી નહીં પણ તિરંગાના હાર્ટ સુધી પહોંચવું હોય, તિરંગાને સમજવાના પ્રયત્ન કરવા હોય તો પહેલું કામ તો એ કરવું જોઈએ કે જાતને પૂછીએ, મેં રાષ્ટ્ર માટે શું કર્યું, મેં મારા મા ભારત માટે શું કર્યું. અને એ પ્રશ્નના જવાબને આધારે દરેક રાષ્ટ્રપ્રેમી, લોકશાહી પ્રેમી તિરંગાને વંદન કરીને, રાષ્ટ્રધ્વજને સલામ કરીને રાષ્ટ્રના હિત માટે જો વળગી પડીશું ને તો આપણો તિરંગો વધુ તાકાતથી ચમકશે, આપણો તિરંગો વધુ ગૌરવ સાથે દુનિયા સાથે તાલમેલ સાધી શકશે. આવો તિરંગાની ગરિમા વધારીએ, તિરંગાને ધર્મ માનીએ,
તિરંગાને રાષ્ટ્ર પ્રેમનું પ્રતીક માનીએ અને માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી નહીં, જીવનના એક એક શ્વાસમાં તિરંગાને નજર સમક્ષ રાખીને, ધર્મને નજર સમક્ષ રાખીને રાષ્ટ્ર ધર્મ નિભાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય.